એ દરેક પર્યાયમાં યોગ્યતા રહેલી છે. પ્રત્યેક પર્યાયની સ્વતંત્ર યોગ્યતા હોય. આત્મામાં અનંત ગુણ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, સર્વદર્શિત્વ, સર્વજ્ઞત્વ, એવી રીતે આત્મામાં અનંત ગુણ છે. તો એ અનંત ગુણ જે છે એ તો શુદ્ધ રૂપે સ્થિર છે, ધ્રુવ છે. એમાંથી જે પર્યાયનો ઉત્પાદ થાય છે, તો એ પર્યાયનો જે પ્રત્યેક ગુણની પ્રત્યેક પર્યાય પ્રત્યેક સમયે પ્રગટ રૂપે ઉત્પાદ રૂપે આવે છે. તો એ ઉત્પાદ રૂપે જેટલી પર્યાયો આવે છે એ બધી પર્યાયોની પોતપોતાની સ્વતંત્ર યોગ્યતા છે. બરાબર છે? દરેક પર્યાયની યોગ્યતા સ્વતંત્ર હોય છે. ચારિત્ર્યની પર્યાયની યોગ્યતા છે, એને જ્ઞાનની પર્યાયની યોગ્યતા સાથે સંબંધ નથી. જ્ઞાનની પર્યાયની યોગ્યતા છે અને શ્રદ્ધાની પર્યાયની યોગ્યતા સાથે સંબંધ નથી. એટલે દરેક ગુણની દરેક પર્યાય સ્વતંત્રપણે યોગ્યતા રૂપ જે એનું પરિણમન થાય એ પોતાની સ્વાધીન એ સમયની સટકારકની યોગ્યતા અનુસાર તો થાય છે. બરાબર? એક વસ્તુ આ એટલે કે યોગ્યતા એ એવી વસ્તુ છે કે દરેક ગુણની દરેક પર્યાયમાં સ્વતંત્રપણે હોય છે. એકબીજા સાથે એકબીજાની ગુણની પર્યાયની યોગ્યતાને કાંઈ સંબંધ નથી. બરાબર? એક વાત આ. હવે અભિપ્રાય માત્ર શ્રદ્ધા ગુણની પર્યાયમાં હોય છે. અભિપ્રાય જે હોય એ માત્ર શ્રદ્ધા ગુણની પર્યાયમાં જ અભિપ્રાય હોય છે. બાકી કોઈ ગુણની પર્યાયનું લક્ષણ અભિપ્રાય નથી. જેમ કે ચારિત્રનું લક્ષણ છે એ સ્થિરતા છે, જ્ઞાનનું લક્ષણ છે એ જાણવું છે, શ્રદ્ધાનું લક્ષણ છે એ પ્રતીતિ કરવી છે. તો શ્રદ્ધાનું લક્ષણ જે પ્રતીતિ કરવી છે એ પ્રતીતિ પૂર્વે એક અભિપ્રાય થાય છે. અભિપ્રાય ને પ્રતીતિ એક વસ્તુ નથી. સમજી લો. પ્રતીતિ પેલા એનો અભિપ્રાય બંધાય છે. પેલા એ અભિપ્રાય પૂર્વક પ્રતીતિ થાય છે. અભિપ્રાયને કોઈ જગ્યાએ પ્રતીતિ કીધું હોય તો એ ખરેખર સમ્યકતાના અર્થમાં છે, પણ અભિપ્રાયની કેળવણી પેલા થાય છે. જેમ કે આપણે અત્યારે મનુષ્ય ગતિના જીવો અત્યારે બધા બેઠા છીએ, બરાબર છે? તો અત્યારે આપણા અભિપ્રાયમાં એમ ચાલે છે કે અમે મનુષ્ય છીએ. એવો એક અભિપ્રાય કેળવાઈ ગયો છે કે અત્યારે હું મનુષ્ય ગતિમાં છું. તો એ મનુષ્ય ગતિમાં છું એવો અભિપ્રાય કેળવણી કરવાનું કારણ શું? કે હું તિર્યંચ ગતિમાં નથી, હું દેવ ગતિમાં નથી, હું નરક ગતિમાં નથી, હું સિદ્ધ ગતિમાં નથી, એટલે હું મનુષ્ય ગતિમાં છું. એવો એક અભિપ્રાય થયો. એવો અભિપ્રાય કેળવાનો. એ અભિપ્રાય સમ્યક દર્શનની અપેક્ષાએ સમ્યક નથી. સમ્યક દર્શન જે કહેવામાં આવે છે પ્રતીતિ રૂપ, એવો અભિપ્રાય નથી. આ એ અભિપ્રાય વિપરીત છે કે હું મનુષ્ય છું, હું છું આત્મા, પણ હું માનું છું કે હું મનુષ્ય છું. પણ બીજી ગતિની અપેક્ષાએ એ અભિપ્રાય સમ્યક છે. બીજી ગતિની અપેક્ષાએ હું મનુષ્ય છું એ યથાર્થ છે, એમાં દોષરૂપ નથી અભિપ્રાય. પણ હું આત્મા છું એ અપેક્ષાએ હું મનુષ્ય છું એ અભિપ્રાય મિથ્યા છે. એવી રીતે એને અભિપ્રાયની વાત એવી રીતે નક્કી થઈ શકે છે. એટલે એનો અભિપ્રાય કેવી રીતે પેલા તો કામ કરે છે એના ઉપર આખો આધાર છે. હવે એ અભિપ્રાયમાં ધારો કે એની ગતિની ચર્ચા ચાલતી હોય તો એ ગતિની ચર્ચામાં એનો અભિપ્રાય એવો જ હોય કે હું મનુષ્ય છું. જ્યારે ગતિથી પાર શુદ્ધાત્માની ચર્ચા ચાલતી હોય ત્યારે હું શુદ્ધાત્મા છું અને હું કોઈ ગતિમાં નથી, એમ અભિપ્રાય ચાલવો જોઈએ. એ અભિપ્રાય. હવે એ અભિપ્રાય અનુસાર છે ને એનું શ્રદ્ધાન ચાલે છે. અભિપ્રાય અનુસાર એની યોગ્યતા ચાલ્યા કરતી હોય છે. એટલે અભિપ્રાય અનુસાર એની યોગ્યતા બંધાય છે. અભિપ્રાય જેવો એનો કેળવાય એવી જ એની ઈ સમયે એ પર્યાયની યોગ્યતા હોય. જેવો અભિપ્રાય એનો હોય એવી જ એ પર્યાયની એ સમયે યોગ્યતા પ્રગટ થવાનો સ્વકાળ હોય. જો અભિપ્રાયમાં એને હું શુદ્ધાત્મા છું એવો અભિપ્રાય જો એનો ચાલુ થઈ જાય તો એ પર્યાયની યોગ્યતા હું શુદ્ધાત્મા છું એમ જ પરિણમન કરતી ઉત્પન્ન થાય. અને એવો અભિપ્રાય એનો હું શુદ્ધાત્મા છું એવો ન હોય એના અભિપ્રાયમાં તો એની યોગ્યતા રૂપ પર્યાય હું શુદ્ધાત્મા છું એમ પરિણમન કરતી પ્રગટ જ ન થાય. એટલે સૌથી પહેલામાં પહેલા કિંમત અભિપ્રાયની છે. જ્યાં એનો અભિપ્રાય સવડો થયો, જ્યાં એની અભિપ્રાયની સમ્યકતા આવવાની તૈયારી થઈ, ત્યાં એના પર્યાયની યોગ્યતાનું પરિણમન જ એવા પ્રકારે સટકારકથી આવે.
એને ફેરવવું ન પડે. સમયનો ભેદ નથી એમાં. જે સમયે અભિપ્રાય છે એ જ સમયે યોગ્યતા છે. યોગ્યતા પ્રત્યેક ગુણની સ્વતંત્ર છે અને અભિપ્રાય એકલો શ્રદ્ધા ગુણની પર્યાયમાં છે. અભિપ્રાય એટલે શું કે આપણે એને એમ કહી કે ભાઈ અત્યારે મને આ વસ્તુનો વિશ્વાસ આવી ગયો છે કે આ વસ્તુ ખરેખર આવી જ છે, તો એનો અભિપ્રાય એ રૂપે થઈ ગયો કે આ વસ્તુ આવી જ છે. અત્યારે એવો અભિપ્રાય એને વળતો કે ભાઈ હવે આ લિયો રિસોર્ટ છે, એ લિયો રિસોર્ટ છે ને એમાં આપણે આવી તો ગયા છીએ પણ બીજી વખત જરા આવવામાં વિચાર કરવો જોઈએ, એવો એનો અભિપ્રાય થયો. હવે એ અભિપ્રાય એનો કેળવાઈ ગયો તો એ અભિપ્રાય એ કેળવાનો ને એટલે એની યોગ્યતા રૂપ સટકારકની, ચારિત્રની, જ્ઞાનની બધી પર્યાયોનું પરિણમન એવી રીતે જ ચાલશે. જ્ઞાનમાં પણ એવું જ જાણવું થશે કે હવે અહીંયા છે ને જવાનો વિચાર કરવો જોઈએ. ચારિત્રની યોગ્યતામાં પણ એવું જ થશે. આ તો સ્થૂળ દ્રષ્ટાંત છે પણ એ અભિપ્રાય અનુસાર યોગ્યતાની પર્યાયોનું પરિણમન થાય છે. બીજી વાત એ છે કે યોગ્યતા પ્રત્યેક સમયની પ્રત્યેક ગુણની પ્રગટ થાય એ તો સ્વાધીન સ્વતંત્ર છે. એક ગુણને બીજા ગુણ સાથે સંબંધ નથી. અભિપ્રાય એવો થયો માટે અહીંયા યોગ્યતા બીજા ગુણની એવી પર્યાયમાં આવે છે એવું નથી. પણ છતાંય અભિપ્રાય જ્યાં સવડો થાય છે ત્યાં બીજી પર્યાયોનો સ્વકાળ જ એવો આવી જાય છે કે એ સમ્યકતા રૂપે પરિણમી જાય. એના સ્વકાળથી જ એવું પરિણમન થઈ જાય છે. યા એક ગુણની પર્યાય બીજા ગુણની પર્યાયને કાંઈ કરી શકે છે એવું નથી, બિલકુલ નથી. એનું હું તમને હમણાં ન્યાય આપીશ, લોજિકથી ન્યાય આપીશ તમને. જો એવું હોય એક ગુણની પર્યાય બીજા ગુણની પર્યાયને કરી શકતી હોય, જો એવો અભિપ્રાય અનુસાર એવી રીતે જ એનું પરિણમન આ હોય ત્યારે આવું થઈ જતું હોય તો કોઈ દિવસ કોઈ જીવને પછી રાગની ઉત્પત્તિ જ ન થાય. અભિપ્રાય સવડો થઈ ગયો, સમ્યક દર્શન થઈ ગયું. મિથ્યા શ્રદ્ધા હતી, સમ્યક શ્રદ્ધા થઈ ગઈ. હવે એ સમ્યક શ્રદ્ધા થઈ ગઈ તો ત્યારે એ સમયે સમ્યક શ્રદ્ધાનું પરિણમન સદુપયોગ રૂપે, પ્રતીતિ રૂપે, લીનતા રૂપે નિર્વિકલ્પ દશામાં અસંખ્ય સમય ચાલ્યું. હવે અસંખ્ય સમય ચાલ્યું પછી પાછો વિકલ્પમાં તો આવી જાય છે. નિર્વિકલ્પ ધ્યાન છૂટી ગયું તો વિકલ્પાત્મક દશામાં આવી ગયો જ્ઞાની થયા પછી પણ. તો એ વિકલ્પાત્મક દશામાં આવી ગયો તો એનો અભિપ્રાય તો સવડો છે. અભિપ્રાય સવડો છે છતાં રાગની ઉત્પત્તિ ચારિત્રની પર્યાયમાં છે. એટલે એના કારણે નથી. પણ જ્યાં અભિપ્રાય ફરે છે, જે સમયે અભિપ્રાય ફરે છે એ સમયે દરેક ગુણની દરેક પર્યાયનું લોજિકલી સ્વતંત્ર પરિણમન જ એવું થઈ જાય છે કે શુદ્ધરૂપ પરિણમી જાય. પછી અભિપ્રાય સમ્યક રૂપે રહી જાય પણ પાછી ઈ પર્યાયમાં પાછી યોગ્યતા રૂપ રાગનું પરિણમન પણ આવે. એટલે જે તે ગુણની જે તે પર્યાય સ્વતંત્ર યોગ્યતાથી પરિણમે છે, અભિપ્રાય અનુસાર નથી પરિણમતી. પણ પ્રથમ સમયે સમ્યક દર્શનનો જ્યારે સ્વકાળ હોય ત્યારે જ્યારે સમ્યક દર્શનની પર્યાયનો ઉત્પાદ થાય એના સમ્યક અભિપ્રાય પૂર્વક, ત્યારે એ નિર્વિકલ્પ દશામાં અભિપ્રાય અનુસાર દરેક ગુણની પર્યાયો સ્વાધીનતા રૂપે વિતરાગતા રૂપ જ પરિણમે. એટલે અભિપ્રાય અનુસાર એની યોગ્યતાનું પરિણમન એમ કહેવામાં આવે. એ સમય પૂરતું, નિર્વિકલ્પ દશા પૂરતું. પાછો એ વિકલ્પાત્મક દશામાં આવ્યો ધારો કે, તો અભિપ્રાય તો એનો સમ્યક છે. એટલે દરેક ગુણની દરેક પર્યાય સ્વાધીનતાથી પોતાની યોગ્યતા અનુસાર પરિણમે છે. એ સિદ્ધાંત આમાં સિદ્ધ થાય છે. જો એવું ન હોય તો એક ગુણની પર્યાય સમ્યક પરિણમે તો પછી બીજા ગુણની પર્યાય કોઈ દિવસ અસમ્યકપણે કે રાગ રૂપે કે અજ્ઞાન રૂપે ઉત્પાદન ન પામી શકે. એટલે દરેક ગુણમાં દરેક પર્યાય થવાની યોગ્યતાઓ પારિણામિક ભાવે અંદરમાં અનાદિ અનંતકાળની પડેલી છે. એનો જ્યારે સ્વકાળ આવે ત્યારે એ પ્રગટે છે. પણ અભિપ્રાયની કિંમત શા માટે છે કે અભિપ્રાય જ્યાં એનો ફરે છે ત્યાં ખરેખર એને દ્રષ્ટિ અપેક્ષાએ સંસાર ચાલ્યો જાય છે. કારણ કે હું શુદ્ધાત્મા છું એવું એનું પરિણમન થઈ ગયું, એવો એને અભિપ્રાય કેળવા ગયો, એવી એની શ્રદ્ધા સમ્યક થઈ ગઈ. તો શ્રદ્ધાના બળે જ્યાં એની સમ્યકતા પ્રગટ થાય છે ત્યાં બીજા બધા ગુણોની જેટલી વિપરીત પર્યાયો છે એ બધી લમડી થઈ જાય છે. એની પાસે હવે કાંઈ આધાર નથી રહ્યો કે એ કેવી રીતે વિપરીતપણે પરિણમે કે કેવી રીતે સમ્યકપણે પરિણમે. એનો આધાર છીનવાઈ ગયો. અભિપ્રાય આવી ગયો એટલે આધાર છીનવાઈ ગયો. એક મિનિટ મને આપી દેજો કોઈ હોય તો. એ રીતે એનું પરિણમન છે એકચ્યુઅલી. હા ભાઈ બોલ.
જે અભિપ્રાય ને યોગ્યતાનો સુમેળ છે ને, એ સુમેળ એના જ્ઞાનમાં બેસવો જોઈએ. એના જ્ઞાનમાં બેસવો જોઈએ. અભિપ્રાય ને યોગ્યતાનો સુમેળ. અભિપ્રાય એક સ્વતંત્ર પરિણમન છે શ્રદ્ધા, અને યોગ્યતા છે એ પ્રત્યેક ગુણની સ્વતંત્ર છે. અભિપ્રાય માત્ર શ્રદ્ધા ગુણમાં હોય છે, અને યોગ્યતા દરેક ગુણની દરેક પર્યાયમાં સ્વતંત્ર હોય છે. કોઈ જીવની અમુક સમય સુધી રાગ થવાની જ પર્યાયમાં યોગ્યતા હોય, રાગ થવાની જ યોગ્યતા હોય. ધારો કે 1 નંબરથી 100 નંબરની પર્યાય આપણે લીધી હતી. ધારો કે એમાં 1 થી 25 નંબરની પર્યાય સુધી રાગ જ થવાનો હોય, એની પર્યાયનો સ્વકાળ એવો જ આવવાનો હોય કે રાગ જ થવાનો છે. તો એ ગમે તેટલી અભિપ્રાયની મજબૂતાઈ કરવા જાય ને, એ રાગ ન નીકળે. ગમે તેટલી અભિપ્રાયની મજબૂતાઈ કરવા જાય, ગમે તેટલો અભિપ્રાય ફેરવવાનો પ્રયત્ન કરે, છતાં એનું સમ્યક પ્રકારે પરિણમન ન થાય. છતાં એ રાગની પર્યાયને કારણે અભિપ્રાયનું પરિણમન સમ્યક પ્રકારે નથી થયું એવું નથી. અભિપ્રાય પોતે સ્વતંત્ર છે, રાગને આધારિત અભિપ્રાય નથી. જો રાગને આધારિત અભિપ્રાય હોય તો સમ્યકતા થયા પછી રાગ નો આવવો. દરેક પર્યાયનું સ્વતંત્ર પરિણમન હોવા છતાં જે અપેક્ષાએ નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ છે, એ અપેક્ષાએ નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ અહીંયા યથાર્થપણે છે. આ વાત છે ને એટલી ન્યાયથી સિદ્ધ તમે કરી શકો કે જો તમે એમને પ્રશ્ન એમ થાય, જો તમને વિચાર આવવો જોઈએ કે ભાઈ હવે રાગની 25 નંબર 25 પર્યાય હોય તો એમાં અભિપ્રાયને શું લેવા દેવા? અભિપ્રાય શા માટે સમ્યક નો થાય? અભિપ્રાય તો સ્વતંત્ર ગુણની પર્યાય છે, એને રાગના ઉત્પાદ સાથે લેવા દેવા શું છે? કે રાગના ઉત્પાદ સાથે લેવા દેવા કાંઈ નથી, એને સંબંધ જ નથી. બરાબર. પણ અભિપ્રાયનું પરિણમન જ એવું થવાનું સ્વતંત્ર, ત્યારે કે અહીંયા અભિપ્રાય સમ્યક થાય જ નહીં. રાગની અપેક્ષા નથી એને, સ્થિતિ છે. પેલે બાળકોને જવાબ આપી દીધો. યોગ્યતા છે ને દરેક ગુણની દરેક પર્યાયમાં સ્વતંત્ર હોય, અને અભિપ્રાય એકલો શ્રદ્ધા ગુણની પર્યાયમાં જ હોય. હવે અત્યારે જે કાંઈ પરિણમન આ લોકોના અભિપ્રાયમાં નહોતું કે અમને સિંહ જોવા મળશે, અમે જૈન જમવાનું મળી જશે. એને તો એમ જ હતું કે હવે આપણને જૈન જમવાનું અહીંયા નહીં મળે. પણ એ લોકોની યોગ્યતા કેટલી સુંદર છે કે એને ખરેખર જૈન જમવાની ભાવના હતી ને, એવું જમવાનું એને મળી ગયું, એની યોગ્યતા કહેવાય. હવે એ સમયે એના અભિપ્રાયમાં ખરેખર એવો ભાવ નહોતો કે મને જૈન જમવાનું મળી જશે, એવો અભિપ્રાય નહોતો એનો, પણ એની યોગ્યતા કામ કરી ગઈ. એની યોગ્યતા એવી હતી કે એને જૈન જમવાનું મળશે જ, અને મળી ગયું એને જૈન જમવાનું. એ યોગ્યતા સૂચવે છે. યોગ્યતા નિરપેક્ષ છે, એ અનઆધારિત છે. યોગ્યતા એને કોઈનો આધાર નથી, સ્વતંત્ર સટકારક છે એનું પરિણામ. ક્રમબદ્ધનું નામ જ યોગ્યતા, એનું નામ જ સટકારક, એનું નામ જ થવા યોગ્ય થાય છે, એનું નામ જ એમાં કોઈ ફેરફાર કરી શકતું નથી. એ બધું એકરૂપ વાત છે, એના બધા એના અલગ અલગ રૂપ છે. પણ યોગ્યતા વસ્તુ એવી છે કે યોગ્યતા પાછી પ્રગટ રૂપે પણ છે, અને યોગ્યતા પાછી અંદર પારિણામિક ભાવે પણ છે. એના બે રૂપ છે યોગ્યતાના. એક શક્તિરૂપ રૂપ છે અને એક વ્યક્તિરૂપ રૂપ છે. શક્તિરૂપ રૂપ છે એ અંદર પારિણામિક ભાવે પડ્યું છે, વ્યક્તિરૂપ રૂપ છે એ પ્રગટ છે. એ પ્રગટ થયું એટલે તમને ખ્યાલ આવે છે. એ લોકોની પર્યાયમાં યોગ્યતા અંદરમાં ચારિત્ર ગુણની પર્યાયમાં એવી યોગ્યતા પડી હતી કે એને 4 વાગ્યે જઈને જમવાનું મળવાનું છે. એની પર્યાયની યોગ્યતા અંદર પડી છે. અંદર એ નવી નથી થતી બહાર આવે ત્યારે, પણ એને ખબર નથી બરાબર કે આવી યોગ્યતા આવવાની છે. એટલે એની એવો અભિપ્રાય જ નથી બનતો એનો કે મને આવી યોગ્યતા રૂપ મને જમવાનું મળી જશે. અંદર પડ્યું છે બધું, એ પારિણામિક ભાવે યોગ્યતા છે અંદરના. એટલે શ્રદ્ધામાં હોય તો ચાલે કે અમને તો મળી જ જશે, અંદર જૈન મળી જ જશે. શ્રદ્ધામાં એવું હોય તો ચાલે. એવો અભિપ્રાય હોય તો સારું કહેવાય. પણ એ અભિપ્રાય એનો હતો નહીં ત્યારે. ત્યારે કે અમને જમવાનું મળવાનું છે, છતાં યોગ્યતા હતી. એટલે બેની ભિન્નતા એની અંદર ખબર પડે. આપણે એ સિદ્ધ કરી છે બે જુદા કેવી રીતે. આપણે સિદ્ધ ઈ કરવા માંગીએ છીએ. ભિન્નતા શું છે?
અને જ્યારે એ યોગ્યતા પ્રગટ થઈને એ વસ્તુ જ્યારે એની સામે આવી જાય છે તો એ યોગ્યતા પ્રગટ થઈ ગઈ. તો એ યોગ્યતા પ્રગટ થઈ ગઈ ત્યારે એનો અભિપ્રાય એવો કેળવાઈ ગયો કે આ મને મળી ગયું આ જૈન જમવાનું. એનો અભિપ્રાય થયો ત્યારે અભિપ્રાય બન્યો નવો. પેલા એનો અભિપ્રાય નહોતો પૂર્વની પર્યાયમાં. જે સમયે યોગ્યતાનું પરિણામન સમ્યક પ્રકારે થયું એ સમયે એના અભિપ્રાયમાં એવું આવી ગયું કે અમને જૈન જમવાનું મળી ગયું. એવો અભિપ્રાય એનો સમ્યક થઈ ગયો ત્યારે. એટલે આ એવી જોડણી છે કે હવે આમાં તમારો પુરુષાર્થ શું એ મને કહો. આમાં શું એને શું પુરુષાર્થ કર્યો છે કાંઈ પુરુષાર્થ આમાં? બિલકુલ લોકો પુરુષાર્થની પાછળ પડ્યા છે. હવે આમાં પુરુષાર્થ શું છે મને કહો. કાંઈ પુરુષાર્થ છે જ નહીં આમાં ખરેખર. ને કદાચ યોગ્યતા એવી હોય તો કે જમવાનું ન બી મળે. ગમે તેટલો પુરુષાર્થ કરે ન મળે એલો. ચારે બાજુ ફરક તો જૈન પણ એને જૈન શોધ્યું ને ન કેમ કે મળ્યું એને. યોગ્યતા નહોતી. એને જૈન શોધ્યું ન મળ્યું ને એને. ઈ ત્યાં ગયા તો એને હા, એને ના પાડી. ખાલી હતી. ખાલી થઈ ગયું તું, કોઈ હતું નહીં. પુરુષાર્થ તો કર્યો એને. પણ પુરુષાર્થ કર્યો પણ એને જૈન જમવાનું ન મળ્યું ત્યાં. તો એ પુરુષાર્થથી કાર્ય થતું હોય તો ત્યાં જ એને જૈન જમવાનું મળી જવું જોઈએ. કેમ ન મળ્યું એને? સમય નો હતો. બરાબર આ ન્યાય છે બધો એ. બરાબર અને એને જમવાનું મળવાનું હતું ત્યારે જ મળ્યું. અને એ જમવાનું જે મળ્યું એ પુરુષાર્થ વગર મળ્યું છે. હા બરાબર પુરુષાર્થથી નથી મળ્યું એને. બરાબર. ને સહજ મળી ગયું છે. એને કહેવાય યોગ્યતા. એને કહેવાય કે યોગ્યતાની શ્રદ્ધા છે આ જીવને. એટલે જ કોઈ પણ પર્યાયને કોઈ પણ સમયે કોઈ પણ જીવ ફેરવી શકતો નથી. ગમે તેટલો પુરુષાર્થ કરે. અનાદિકાળથી જ્યારથી જીવ નિગોદમાં હતો, જ્યારથી જીવ નિગોદમાં છે, એ નિગોદમાંથી નીકળી બહાર આવ્યો અને જ્યારે સિદ્ધ થવાનું છે ત્યાં સુધીની બધી યોગ્યતાઓ ક્રમબદ્ધમાં અંદર એના પોતાના આત્મામાં પારિણામિક ભાવે અનાદિ અનંતકાળની પડી છે. અનાદિ અનંતકાળની. અનાદિ અનંતકાળની. કોઈ પર્યાયને કોઈ ફેરવવા સમર્થ છે જ નહીં. એ શક્તિ રૂપે છે ને. એ શક્તિ રૂપે ઇન્દ્ર, નરેન્દ્ર કે જીનેન્દ્ર કોઈ ફેરવી શકતું નથી. અર્યંત ભગવાન 13મા ગુણસ્થાને છે. કેવળ જ્ઞાન લઈને બેઠા છે. એની સિદ્ધ પર્યાયને એ નજીક નથી લઈ આવી શકતા. બરાબર. અનંત ચતુષ્ટયના ધણી છે. જ્ઞાન દર્શન સુખ વીર્ય પ્રગટ થઈ ગયા છે એને. પરિપૂર્ણપણે ભાવમોક્ષ થઈ ગયો છે એનો. છતાં એની શરીરને એ છોડી નથી શકતા. છતાં એ એની સિદ્ધ દશા નજીક નથી લઈ આવી શકતા. એટલે નોર્મલી એમ કહે છે ને હવે એના કર્મના હિસાબે નથી થતું ચેન્જ. કર્મને હિસાબે ચેન નથી થતું. એ તો નિમિત્તપણે છે. નિમિત્ત પણ એના ઉપાદાનની યોગ્યતા જ એવી છે કે સિદ્ધ દશા આવવાનો સ્વકાળ આવે ત્યારે જ સિદ્ધ દશા આવે છે. વાત આ છે. એને કોઈ પણ અપેક્ષાએ કોઈ પણ નજીક નથી લઈ આવી શકતું. બરાબર. અર્યંત ભગવાન જેવા કેવડી ભગવાન પણ એની સિદ્ધ દશા નજીક નથી લઈ આવી શકતા. તો આપણે અને મિથ્યા દ્રષ્ટિ જીવને એમ થાય છે કે હું મારી પર્યાયને ફેરવી નાખું, હું પર્યાયને નજીક લઈ આવું, હું સમ્યક દર્શન પ્રગટ કરી દઉં, હું મિથ્યા દર્શનને દૂર કરી દઉં. એવી કોઈ શક્તિ જ નથી આત્મામાં કે એના વિભાવને દૂર કરી શકે. આત્મામાં શક્તિ નથી વિભાવને દૂર કરવાની. આત્માની શક્તિ સ્વભાવમાં રહેવાની છે. વિભાવને દૂર કરવાની શક્તિ આત્મામાં નથી. બહુ આત્મામાં આત્મ સ્વભાવમાં રહેવું એનું નામ જ વિભાવની ઉત્પત્તિ ન થવી. એને એમ કહેવાય કે વિભાવને દૂર કર્યો. વિભાવને દૂર કરવાની શક્તિ પણ આત્મામાં નથી. સ્વભાવમાં રહેવાની શક્તિ છે. ગુરુદેવને હમણાં એક પ્રશ્ન કર્યો નિયમસારમાં કોઈ જીવે કે તમે એમ કહો છો કે વિકાર દૂર નથી કરી શકતો, વિકારને ટાળી નથી શકતો જીવ, પણ વિકારને દૂર કરવાની શક્તિ ખરી કે નહીં એનામાં? શું કીધું? શક્તિ ખરી કે નહીં વિકારને દૂર કરવાની? ગુરુદેવે એમ જવાબ આપ્યો કે એનામાં વિકાર છે જ નહીં, પછી વિકાર દૂર કરવાની શક્તિ એનામાં આવે ક્યાંથી? બરાબર છે. વાહ. બરાબર જો એનામાં વિકાર હોય, વિભાવ હોય, અશુદ્ધતા હોય તો એ અશુદ્ધતા દૂર કરવાની શક્તિ એનામાં આવે. ખરી. પણ એનામાં અંદરમાં તો શુદ્ધતા જ ભરેલી છે. બરાબર છે.
શુદ્ધતામાં રહેવું એવી શક્તિ છે એનામાં, પણ અશુદ્ધતાને દૂર કરવું એવી શક્તિ આત્મામાં પણ નથી. જો એવી કોઈ શક્તિ હોય આત્મામાં કે અશુદ્ધતાને દૂર કરી શકે, એવી કોઈ શક્તિ હોય આત્મામાં કે અશુદ્ધતા દૂર કરી શકે એવી એક આત્મામાં શક્તિ છે, તો આત્માની કોઈ દિવસ પર્યાયમાં અશુદ્ધતા પ્રગટ જ ન થાય. આવે જ નહીં, હોય જ નહીં. તો એવી શક્તિ હોય તો પ્રગટતા ન હોય. બરાબર. એવી શક્તિ જ નથી. અશુદ્ધતા ઉત્પન્ન ન થવી એ ક્યારે ઉત્પન્ન ન થાય કે પોતે પોતાના સ્વભાવમાં રહીએ, તો એનો અર્થ જ એમ કે શુદ્ધતાનું જે જીવને ભાન થયું એ જીવને અશુદ્ધતાની ઉત્પત્તિ જ ન થાય. એને એમ કહેવાય કે આ જીવે અશુદ્ધતાને દૂર કરી, આ જીવે રાગનો ત્યાગ કર્યો. આ જીવને રાગનો ત્યાગ કરવો એ પણ નામ માત્ર છે. એ બધી આવે ને 34મી ગાથામાં કે રાગનો ત્યાગ એ નામ માત્ર છે. રાગનો ત્યાગ કોઈ કરી શકતું નથી. આત્મામાં સ્થિર થાય એટલે રાગની ઉત્પત્તિ ન થાય, એને રાગનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે. પણ એ રાગનો ત્યાગ ખરેખર જીવ કરતો નથી, કારણ કે રાગનું ગ્રહણ જીવે નથી કર્યું. રાગનું ગ્રહણ નથી. ગ્રહણ કર્યું હોય તો એનો ત્યાગ કરી શકે. ગ્રહણ આત્મા શુદ્ધ છે, એને રાગનું ગ્રહણ કરવાની જરૂર શું પડે? ગ્રહણ ત્યાગ તમે વિચારો. આત્મા શુદ્ધ છે એમ તો આપણે માનીએ છીએ. આત્મા અશુદ્ધ નથી. સિદ્ધ ભગવાનનો આત્મા શુદ્ધ છે, અરિહંતનો આત્મા શુદ્ધ છે, જ્ઞાનીનો આત્મા શુદ્ધ છે. તો અજ્ઞાનીનો આત્મા અશુદ્ધ ક્યાંથી હોય? એનું અશુદ્ધતા કોને કહેવાય? કે જે આત્માને શુદ્ધ નથી માનતો એનું નામ અશુદ્ધતા છે. એટલું નામ. આત્માને શુદ્ધ ન માને એનું નામ અશુદ્ધતા છે. એનું નામ અશુદ્ધતા પડે. બરાબર. અશુદ્ધતા નામની કોઈ વસ્તુ નથી જગતમાં. જગતમાં કોઈ અજ્ઞાન નામની ચીજ નથી. જ્ઞાનને ન જાણવું, જ્ઞાનને ન માનવું એનું નામ અજ્ઞાન છે. અશુદ્ધતા નામનો કોઈ પદાર્થ નથી જગતમાં. હા, કોઈ વસ્તુ નથી. તમે લઈ આવો મારી પાસે કોઈ હોય પદાર્થ અશુદ્ધતા નામનો. તો અશુદ્ધતા નામનો કોઈ પદાર્થ જ નથી. કોઈ પણ પદાર્થને તમે એના સ્વભાવથી જુઓ ને તો એ શુદ્ધ છે. સ્વભાવથી જુઓ તો શુદ્ધ છે. રાગને તમે રાગથી જુઓ ને તો રાગ અશુદ્ધ નથી, શુદ્ધ છે. એનો સ્વભાવથી શું? પણ રાગને તમે આત્મા શુદ્ધ છે એની અપેક્ષાએ જુઓ તો એ અશુદ્ધ છે. હવે એ રાગને રાગથી જુઓ તો એ રાગ અશુદ્ધ નથી, કારણ કે એ તો એનો સ્વભાવ છે રાગનો. તો એ તો શુદ્ધ છે રાગને રાગથી જુઓ તો. પણ આત્માની અપેક્ષાએ તમે રાગને જુઓ તો એ અશુદ્ધ છે. કોઈની સાપેક્ષતાથી બીજી વસ્તુ છે ને એમાં અશુદ્ધતાનો ઉપચાર આવે છે. એમાં બેને ભેગી કરીએ ત્યારે એના પર એને તમે એને સંબંધ જોડો સંબંધ જોડો તો અશુદ્ધતાનો જન્મ થાય છે. બાકી અશુદ્ધતા જેવું જગતમાં અજ્ઞાન નામની કોઈ વસ્તુ જ નથી. જ્ઞાન નામની વસ્તુ છે. જ્ઞાનનો સ્વીકાર નથી કરતો જીવ, એ પણ યથાર્થ છે. અને જ્ઞાનનો સ્વીકાર નથી કરતો એનું નામ જ અજ્ઞાન પડે છે. બાકી અજ્ઞાન નામની કોઈ ચીજ જગતમાં છે જ નહીં. અજ્ઞાન નામનું અસ્તિત્વ જ નથી કાંઈ જગતમાં. આખું છે ને અભિપ્રાય ઉપર છે ને આખી રમત છે. એની માન્યતા ઉપર આખી રમત છે. દોષ બહુ થોડોક છે. હું તો કેટલી વાર કહું છું કે બે જ દોષ છે. જીવના દોષ બે જ છે, જાજા કોઈ દોષ જ નથી. એને પહાડ બનાવી દીધો દોષનો. અજ્ઞાનીઓએ ખરેખર ધર્મને અઘરો કરી નાખ્યો છે. ધર્મ એકદમ સરળ છે. આપણા ઘરમાં આપણે પ્રવેશ કરવો હોય, આપણું ઘર હોય, આપણા ઘરમાં આપણે પ્રવેશ કરવો હોય તો પરમિશન કોની લેવી પડે? કોઈને લેવી પડે નહીં. અચ્છા, તમે તાળું મારીને નીકળાવો તો ચાવી કોની પાસે માંગવી પડે? તમારી પાસે ચાવી હોય, તમે ઘર ખોલીને અંદર જઈ શકો. એમાં જ્ઞાન ઘર છે, આત્મિક ઘર છે. આત્મિક ઘર છે એની ચાવી તમારી પાસે જ્ઞાન છે. એ જ્ઞાન તમારી પાસે જ ચાવી, પણ એ ચાવી આત્માને તાળું મારી દીધું છે. હવે એ જ્ઞાન છે ને એની ચાવી ફેરવે ને ત્યાં આત્મા દેખાય છે. એટલી જ વાત છે. જાજુ કોઈ આમાં ગણિત છે નહીં, જાજુ કોઈ આમાં વિસ્તાર છે નહીં. જેટલા શાસ્ત્રો લખાય છે ને, જેટલા શાસ્ત્રો લખાય જૈન ધર્મના, એ બધો વ્યવહારનો વિસ્તાર છે. નિશ્ચયનો કોઈ વિસ્તાર નથી. નિશ્ચયનું તો સ્વરૂપ હોય, વિસ્તાર વ્યવહારનો હોય. જ્યાં જીવ અટકતો હોય ને ત્યાંથી એને નિશ્ચયમાં લઈ આવવા માટે શાસ્ત્રો લખાય. શાસ્ત્રની રચના શું કામ થાય? કે જો તું રાગ દ્વેષમાં પડ્યો છો, તું
તું મોહી છો, તું અજ્ઞાની થઈ ગયો છો, તું ત્યાંથી પાછો વળ, તું તારા સ્વભાવમાં જા, એના માટે શાસ્ત્રો લખવામાં આવે. હવે તમે નિશ્ચયથી જ જો નિશ્ચયની વાત સમજો તો શાસ્ત્ર છે જ નહીં ક્યાંય. બરાબર. તમારો આત્મા જ માત્ર તમારી પાસે છે અને એ જ તમે છો. બસ એટલું જ સમજવાનું છે. જાજુ લાંબુ આમાં કાંઈ છે નહીં. ધર્મ છે ને કોઈ દિવસ અઘરો ન હોય. અઘરો હોય ને એને ધર્મ ન કહેવાય. અઘરો એ ધર્મ. એ ધર્મ ન હોય, અઘરો હોય. અજ્ઞાન અઘરું હોય. એક પૈસો કમાવો હોય ને, એક પૈસો, એક રૂપિયો ને એક પૈસો, એમાં છે ને એ ઘણો પુરુષાર્થ છે, અત્યંત પુરુષાર્થ છે એમાં. પણ આત્માને આ સ્વભાવને ઓળખવો ને એમાં એક પૈસાથી પણ અનંત ગુણો ઓછો પુરુષાર્થ છે. કારણ કે એ પોતાની વસ્તુ છે. પૈસા પર વસ્તુ છે. પોતાની વસ્તુને ઓળખવી, પોતાની વસ્તુનું ગ્રહણ કરવું, એમાં પુરુષાર્થ શું હોય? એ પોતે જ છે, બસ. એમાં પુરુષાર્થ શું હોય? પર વસ્તુને પોતાની કરવી હોય તો પુરુષાર્થ કરવો પડે તમારે. તો એની પાછળ પડવું પડે, એ દોડાદોડી કરવી પડે, આકુળતા થાય, વિકલ્પો ચાલ્યા કરે. એ બધું તમારી જે ચીજ ન હોય એને તમારી કરવામાં પુરુષાર્થ લાગે. તમારી જે ચીજ હોય એને તમારે ઓળખવી હોય તો પુરુષાર્થ શું હોય એમાં? તમને ખબર છે મારી ચીજ આ મારી પાસે છે, ક્યાંય દૂર નથી. હું જ્યાં જાઉં અમારી સાથે જ હોય છે. આ મારે દૂર જુદું જ નથી પડતી મારી ચીજ મારાથી. જુદી પડે એ ચીજ મારી હોય જ નહીં કોઈ દિવસ. અને જેટલી જુદી પડે છે એ ચીજને જીવ પોતાની મારીને ફરે છે. આનું નામ જ તો અજ્ઞાન છે. બીજું અજ્ઞાન છે શું? બીજું અજ્ઞાન કઈ છે જ નહીં ખરેખર. આ બધું સિમ્પલ લોજિક છે. આમ જો વ્યવસ્થિત જ્ઞાનમાં બેસાડે ને એકદમ છે ને પૂરેપૂરો ખ્યાલ આવી જાય એવું છે. આપણે વાત ચાલે છે અભિપ્રાયની યોગ્યતાની, એમાંથી વિષય ચાલ્યો એને અનુરૂપ કે અભિપ્રાયની કેળવણી કેવી રીતે થાય, કે આવા સ્વભાવને ઓળખે. એનું નામ અભિપ્રાય ફેરો. એનું નામ અભિપ્રાય એનો સમ્યક થયો, એનું નામ અભિપ્રાયનું બળ આવ્યું એને અંદરથી. જો એવું ન સમજે તો પછી વિપરીતતા તો અનાદિની ચાલુ છે. અનાદિનો અભિપ્રાય એનો ખોટો ચાલુ છે. સંયોગને મારું માને, શરીરને પોતાનું માને, કર્મને પોતાના માને, રાગ ભાવને પોતાનો માને, મોહને પોતાનો માને, દેશ દ્વેષને પોતાનો માને. આ બધી અજ્ઞાન દશા છે. આ બધી અજ્ઞાન દશા શું કામ છે? કે પોતાને પોતાનો ન માને એટલે એને પોતાનું માને એ અજ્ઞાન છે. એને માને છે એનું નામ અજ્ઞાન નથી. પોતાને નથી માનતો એનું નામ અજ્ઞાન છે. પોતાને નથી માનતો એટલે એને માનવા જાય છે. એક સમયમાં એક જીવ એક જ કામ કરી શકે, બીજું કામ સાથે ન કરી શકે. કાં એ પોતાનો સ્વીકાર કરી શકે, કાં એ આ પર વસ્તુનો સ્વીકાર કરી શકે. સંયોગનો સ્વીકાર કરે, શરીરનો સ્વીકાર કરે, કુટુંબ પરિવારનો સ્વીકાર કરે, રાગ દ્વેષ મોહનો સ્વીકાર કરે, બીજી વસ્તુ ચીજોનો સ્વીકાર કરે. તો એ બધી વસ્તુનો સ્વીકાર ક્યારે કરી શકે? એ પર વસ્તુનો કે પોતાનો અસ્વીકાર કરે ત્યારે. તમારા ઘરમાંથી તમને બીજા ઘરમાં જવાનો ભાવ કેમ આવે? તમારું ઘર છે, એ ઘરમાંથી રાગદ્વેષ વાળા ઘરમાં જવાનો તમને વિચાર કેમ આવે? કે તમારા ઘરનો તમે તિરસ્કાર કરો ત્યારે. ત્યાર પહેલા તમને રાગદ્વેષ મોહના ઘરમાં જવાનો કોઈ દિવસ સ્વીકાર આવે જ નહીં. પણ અનાદિથી જીવ પોતાના સ્વભાવનો તિરસ્કાર કરે છે અને વિભાવ છે એનો આદર કરે છે. એટલે આ આત્મા છે ને એને ઓળખવામાં નથી આવતો, એના અભિપ્રાયમાં નથી આવતો. એટલે દરેક ગુણની દરેક પર્યાય યોગ્યતા અનુસાર જ પરિણમે છે. એમાં કોઈ ફેરફાર કરવાને ઇન્દ્ર, નિરેન્દ્ર કે જીનેન્દ્ર હકીકતમાં સમર્થ નથી. આ કહેનાર જીનેન્દ્ર છે. જીનેન્દ્ર એમ કહે છે, આપણે લૌકિકમાં કહીએ છીએ ને કે ભાઈ જે થવાનું હોય એમ થશે, આપણે શું કરી શકીએ એમાં? આ લૌકિક કે કહાવત છે. એમાં તો જે થવાનું એમ થશે, આપણે કંઈ કરી શકતા નથી. તો એ તો આપણે માની લઈએ છીએ. પણ એ ક્યારે માની છીએ આપણે ખબર છે? આપણે પુરુષાર્થ ખૂબ કરી છીએ બહારમાં બધું કરવાનો, પછી નથી થતું ત્યારે એમ માની છીએ. પણ ત્યાર પહેલા એમ માનવાનું છે કે આમ થવાનું હોય ને તો જ થશે, નહીં તો નહીં થાય. થવાનું હોય તો થશે, નહીં થવાનું નહીં થાય. એમાં એ સમ્યકતા આવી જાય છે. એમાં પરિણામ ઉપરથી દ્રષ્ટિ છૂટી જાય છે, વિભાવ ઉપરથી દ્રષ્ટિ છૂટી જાય છે, સ્વભાવ ઉપર દ્રષ્ટિ ચાલી જાય છે. એટલે બધું ક્રમબદ્ધ છે, બધું યોગ્યતા અનુસાર પરિણમન છે. એક શક્તિરૂપ યોગ્યતા છે,
એક વ્યક્તરૂપ યોગ્યતા છે. શક્તિરૂપ યોગ્યતા અનાદિકાળથી અનંતકાળ સુધીની અંદરમાં પડી છે. જે સમયે, જે દ્રવ્યે, જે ક્ષેત્રે, જે કાળે, જે ભવે, જે ભાવે, જે નિમિત્તે જેવું પરિણમન થવાનું છે એવું જ થાય છે. એને કોઈ ફેરફાર કરી શકતું જ નથી ખરેખર. આ વિશ્વાસ જેને આવે એને ખરેખર ત્રિકાળી દ્રવ્યનો વિશ્વાસ આવી જાય છે. એને યોગ્યતાનો સ્વીકાર કર્યો છે, એને ક્રમબદ્ધ પરિણામનો સ્વીકાર કર્યો છે, એને ષટકારકનો સ્વીકાર કર્યો છે, એને થવા યોગ્ય પરિણામ થાય છે એનો સ્વીકાર આવી જાય છે. અને એવું જેને ખરેખર બેસે છે એનો અભિપ્રાય સમ્યક થઈ જાય છે. અને જેનો અભિપ્રાય સમ્યક થવા તરફ દોડે છે એની પર્યાયોની બધી યોગ્યતા સમ્યકપણે પરિણમે છે. આ એક સાથે એક સમયમાં અભિપ્રાય અને યોગ્યતાનો સુમેળ છે. એમાં અંદરમાં પુરુષાર્થ સમાઈ જાય છે. પુરુષાર્થ માત્ર ખરેખર એક ગુણની પર્યાયમાં છે. પુરુષાર્થ નામની પર્યાય છે વીર્ય ગુણની. એ પુરુષાર્થની પર્યાય છે. એ પુરુષાર્થની પર્યાય છે. યોગ્યતા દરેક ગુણની સ્વતંત્ર છે. પુરુષાર્થની પર્યાયની પણ યોગ્યતા પુરુષાર્થ ગુણમાં રહેલી છે. પુરુષાર્થની પર્યાયની યોગ્યતા પારિણામિક ભાવે પુરુષાર્થ ગુણમાં અંદર રહેલી છે. એ જેવી પર્યાયની યોગ્યતા પ્રગટ થવાનો પુરુષાર્થનો સ્વકાર આવશે એવી જ પર્યાયની યોગ્યતા પુરુષાર્થની પ્રગટ થશે. અને એવો જ પુરુષાર્થ એનો ઉપડશે. પુરુષાર્થ કરવાથી નથી થતો. પુરુષાર્થ અને યોગ્યતા એક સમયમાં એક સાથે ચાલતા હોય છે. પુરુષાર્થ એક ગુણની પર્યાય છે, પણ એ એક ગુણની પર્યાય હોવા છતાં અનંત ગુણની પર્યાયમાં એ પુરુષાર્થનું રૂપ છે. અનંત ગુણની પર્યાયમાં પુરુષાર્થનું રૂપ છે. અને અનંત ગુણની પર્યાયની યોગ્યતા છે. એ યોગ્યતા અને પુરુષાર્થ એ એક સાથે એક સમયમાં ચાલે છે. જેવી યોગ્યતા હોય છે એવો જ પુરુષાર્થ ઉપડે છે, અને જેવો પુરુષાર્થ ઉપડે છે એવી જ યોગ્યતા હોય છે. અને ત્યારે એના અભિપ્રાયમાં એમ હોય છે કે બધી પર્યાયોનો સ્વકાર હોય ત્યારે જ પર્યાય આવે. આ અભિપ્રાય, પુરુષાર્થ અને યોગ્યતા એ બધું એક સમયમાં એક સાથે ચાલે છે. અને ત્યારે એનો સ્વકાળ આવતા એનો અભિપ્રાય ફરી જાય છે. સ્વકાળની પર્યાય પ્રગટ થઈ જાય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થઈ જાય છે. પણ બધા સમયે લક્ષ એટલું ત્રિકાળી દ્રવ્ય હોય છે. જે આપણે ટ્રાયેંગલ લીધો ને, શ્રદ્ધા, ચારિત્ર અને જ્ઞાન. જ્ઞાનમાં જાણવું, શ્રદ્ધામાં અભિપ્રાય, ચારિત્રમાં લીનતા અથવા અસ્થિરતા, અને જ્ઞાયક ભાવ તો કુટસ્થ ધ્રુવ એકલો પરમ પરિણામિક ભાવ, ત્રિકાળ સ્વભાવ, અનાદિ અનંત જેવો છે એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો. જો એ એવો ને એવો ન હોય ને તો કોઈ જીવ એની દ્રષ્ટિ ન કરી શકે, ને દ્રષ્ટિ એની ફરી ન શકે એને જોતા. એટલે એ તો એવો ને એવો છે. જ્ઞાન જાણવું કામ કરે છે, શ્રદ્ધામાં અભિપ્રાય છે, અને ચારિત્રમાં અસ્થિરતા કે સ્થિરતા છે. આવી આખી એક અંદરમાં સત્તા બેઠેલી છે. જ્ઞાયક ભાવ, જ્ઞાનની સત્તા, શ્રદ્ધાની સત્તા, ચારિત્રની સત્તા, એમાં અભિપ્રાયનું પરિણમન, એમાં યોગ્યતા દરેક ગુણની સ્વતંત્ર, અને એક પુરુષાર્થ ગુણની પર્યાયમાં પુરુષાર્થ, અને એ પુરુષાર્થનું રૂપ અનંત ગુણની અનંત પર્યાયમાં સમાયેલું છે. આવી એક વસ્તુની સ્થિતિ રહેલી છે. તમે કીધું કે સમજા યોગ્યતા સમજા અભિપ્રાય સમજો શુદ્ધ થઈ જાય, સમજો બરાબર પાકો થઈ જાય, તો યોગ્યતામાં એ પ્રમાણે સમજો એક પ્રકારની થઈ જાય છે. યોગ્યતા જે સમયે શુદ્ધ પરિણમવાની યોગ્યતા દરેક ગુણની દરેક પર્યાયમાં જ્યારે થવાની હોય એ જ સમયે એનો અભિપ્રાય સમ્યકતા તરફ વળે. બે સાથે જ હોય. અભિપ્રાય એનો સમ્યક તરફ વળે, અને એની યોગ્યતામાં અશુદ્ધતા પ્રગટ થાય સમયે એવી યોગ્યતા જ ન હોય પર્યાય. એટલે અભિપ્રાય અનુસાર યોગ્યતા હોય, અને જેવી યોગ્યતા પ્રગટ થવાની હોય એવો જ એનો અભિપ્રાય કામ કરે. એનું નામ જ પુરુષાર્થ. એનું નામ જ પુરુષાર્થ. એનું નામ જ સમજણ. પુરુષાર્થ એટલે સમજણ. પુરુષાર્થ એટલે કઈ કરવું એનું નામ પુરુષાર્થ નથી. કઈ બળ કરવું એનું નામ પુરુષાર્થ નથી. યથાર્થ જ્ઞાનમાં સમજણ કરવી એનું નામ પુરુષાર્થ છે. એને પુરુષાર્થ કહેવાય. કારણ કે પુરુષાર્થનું રૂપે જ્ઞાનમાં છે, અને જ્ઞાનમાં યથાર્થ સમજણ થાય છે. જ્ઞાનમાં યથાર્થ સમજણ થવી એનું નામ પુરુષાર્થ છે. અને એ પુરુષાર્થ પૂર્વક એનો અભિપ્રાય ફરે છે. અભિપ્રાય ફરતા બધી ગુણની પર્યાયની યોગ્યતા સમ્યક પ્રકારે પરિણમવા માંડે છે.
તેમ છતાં બધે ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર. કોઈની જોડે કઈ લેવા દેવા એકબીજા સાથે એકબીજાને કાંઈ સંબંધ નહીં. જો તમે સંબંધ જોડો તો દોષ આવી જાય મોટો. સંબંધ જોડે તો ગરબડ. તો એક જ સમયમાં કેવળ જ્ઞાન થાય, વાર ન લાગે તો. બરાબર. કારણ કે સમ્યક દર્શન તો ચોથે ગુણ સ્થાને થાય, કેવળ જ્ઞાન 13મે ગુણ સ્થાને થાય, યથાજ્ઞાત ચારિત્ર 12મે ગુણ સ્થાને થાય, સંયમરૂપ ચારિત્ર 7મે 6ઠે ગુણ સ્થાને હોય. તો અભિપ્રાય સમ્યક થયો તો કેવળ જ્ઞાન થવું જોઈએ. ચોથું ગુણ સ્થાન ન કહેવાય તો 13મું ગુણ સ્થાન કહેવું પડે. કેવળ જ્ઞાન નથી થતું, ખાલી શ્રદ્ધા સમ્યક થાય છે. અને બધા ગુણોની પર્યાયો આંશિક શુદ્ધ થાય છે, પરિપૂર્ણ શુદ્ધ નથી થતી. પરિપૂર્ણ શુદ્ધતા કેવળ જ્ઞાન થાય ત્યારે થાય છે. આખી એકદમ છે ને ન્યાય, લોજિક, યુક્તિ, અનુમાન ને અનુભવથી સિદ્ધ થાય છે આ વાત કઈ આમ ઉપરથી બંક નથી. આ પોતે જો અંદર ઊંડો ઉતરે ને તો એને ખબર પડે કે ખરેખર મારું સ્વરૂપ આવું જ છે. આવા જ સ્વરૂપનું હું સંચેતન નિરંતર કરું તો જ મને ખરેખર મારો અભિપ્રાય સમ્યક તરફ વળે છે. એવું સ્વરૂપ અંદર પડ્યું છે અનાદિનું, કઈ બહારથી આવતું નથી, કાંઈ બધું અંદર જ છે. દરિયામાંથી મોજા ઉઠે છે, બહારથી મોજા નથી આવતા. એમ અંદર જ્ઞાન રૂપી દરિયો પડ્યો છે, એમાંથી જ્ઞાન આવે છે, બહારથી કાંઈ નથી. હવે એ મોજા ઉઠે છે, હવે એ કચરાનો સંગ કરે, મોજા ઉઠ્યું, હવે એ કચરાનો સંગ કરે, બહારમાં કચરો હોય એનો, તો એ મોજાનું નામ અશુદ્ધતા પડે છે. અને એ મોજા એના દરિયાનો સંગ કરે તો એનું નામ શુદ્ધતા પડે છે. હવે મોજા દરિયાનો સંગ તો છોડતા નથી, કારણ કે એ પાણીના મોજા છે, કચરાના મોજા નથી. તો એ દરિયાના મોજાએ પાણીનો સંગ તો છોડ્યો જ નથી ક્યારેય. એમાં જ્ઞાને કોઈ દિવસ આત્માનો સંગ છોડ્યો નથી, પણ એને માની લીધું છે કે મારો સંગ છે ને પર સાથે છે, શરીર સાથે છે, કર્મ સાથે છે, રાગ સાથે છે. એ માન્યતાનો મોટો દોષ ચાલે છે. સંગ કોઈ પણ વસ્તુ હોય એ સંગ કરે કોની સાથે? જેમાંથી આવતી હોય એની સાથે. આપણે કોઈ પુત્ર હોય ને, પુત્ર, તો એને શું નામથી ઓળખે? કે ભાઈ આ ચેતનભાઈનો દીકરો છે, આ હેમાંગભાઈની દીકરી છે. એમ ઓળખાણ તો એમ જ થાય ને. એની ઓળખાણ માટે એના પિતાના નામની જરૂર છે પહેલા, ત્યારે એમ કહેવાય કે આનો દીકરો છે. તો એમ આ જ્ઞાનનું મોજું ઉઠ્યું અંદરથી, તો કે મોજું કોનું છે? તો કે દરિયાનું મોજું છે. આત્મામાંથી જ્ઞાન પ્રગટ થયું તો કે એમાં જાણવું થયું, તો એ કે કોનું જાણવું છે? તો કે આત્માનું જાણવું છે, પરનું જાણવું નથી, એમાં આત્માનું જાણવું છે. એમ આ અંદરમાંથી જ્ઞાન આવે છે અને અંદરમાં સમાય છે. મોજા અંદરથી આવ્યા છે અને મોજા અંદરથી મોજા આવે છે અને અંદરમાં ચાલ્યા જાય છે. એમાં એ મોજા બહાર આવતા સંગ કોનો કરે છે? એના ઉપર શુદ્ધતા અને અશુદ્ધતાનો આખો આધાર છે. આ સમયવર્તી છે બધું. એક સમયે રાગનો સંગ કર્યો, બીજે સમયે રાગનો સંગ કર્યો, ત્રીજે સમયે વિતરાગ સ્વભાવનો સંગ કરે તો રાગની ઉત્પત્તિ એ સમયે નથી થતી ને સમ્યક દર્શન પ્રગટ થઈ જાય છે. આટલી સરળ વાત છે, લાંબુ કઈ છે નહીં. નિરંતર આવી સમજણ કેળવે ને તો સરળ છે. એમાં કાંઈ કરતા કાંઈ આમાં લાંબુ ગણિત છે નહીં. આમાં કાંઈ બહુ સરળ છે, બહુ સીધું છે, બહુ સહેલું છે. પણ જ્યાંથી એનો અભ્યાસ કરવો જોઈએ ને ત્યાંથી જીવ કરતો નથી, એટલે એને દુષ્કર લાગે છે, એટલે એને અઘરું લાગે છે. આપણે ઘણા કહીએ છે કે તમારો ગાંધી સ્વામીનો ધર્મ બહુ આકરો અને અઘરો, અમે એ મુશ્કેલ પડે. મારા બેન બનેવી છે ને એ શ્વેતાંબર ધર્મ પાડે છે, એટલે શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી એનો કાંઈ આમાં પ્રશ્ન નથી. જૈન છે બધાય આત્મા છે, આમાં કાંઈ કોઈ વાળો નથી કોઈ. કોઈ આમાં એમ કે આ દિગંબર જૈન છે કે આ શ્વેતાંબર જૈન છે, આ સ્થાનકવાસી જૈન છે, આ તેરાપંથી છે, આ તુલસી છે. જૈનનું નામ જ એ નથી ખરેખર. બરાબર છે, તો છે એવી રીતે. જૈનનું નામ કોને કહેવાય? આત્માને ઓળખે ને એ જૈન, આત્માને ન ઓળખે એ અજૈન. પછી દિગંબર હોય કે શ્વેતાંબર હોય કે સ્થાનકવાસી હોય, તેરાપંથી હોય, તુલસી હોય, ગમે તે હોય, આત્માને ઓળખે ને એ જૈન કહેવાય. જે આત્માને ન ઓળખે એ અજૈન. આ સિમંદર ભગવાનની વ્યાખ્યા કહું છું, મહાવીર ભગવાનની. એને કીધું શાસ્ત્રમાં એમ કે છે, એ ભગવાન એમ કહી ગયા છે. ગુરુદેવ એમ કહેતા હતા કે હરિજન હોય ને એને સમ્યક દર્શન થઈ જાય અને વાણીઓ રહી જાય. વાણીઓ રહી જાય અને હરિજન સમ્યક દર્શન પામી જાય, કારણ કે એના સ્વભાવને ઓળખી દીધો. એને સ્વભાવને ઓળખી જૈન.
લેબલ મારે એ જૈન નહીં. તીર્થંકર વગેરે બધા ક્ષત્રિય જ છે ને. હા, ક્ષત્રિયો જ છે બધાય. લેબલ કાંઈક અને માલ કાંઈક. પેકિંગ અલગ. પેકિંગ સોલિડ, માલ ખોટો અંદર ખાવ. આપણે બધાએ જૈનનું લેબલ મારી દીધું, પણ અંદર જુઓ તો શુદ્ધાત્મા છે, તો કે અંદર શુદ્ધાત્મા લેબલ માર્યું એવો નથી. ખોટું લેબલ છે ને. જૈન કોને કહેવાય? આત્માને ઓળખે એને જૈન કહેવાય. બરાબર. આત્માને ન ઓળખે એનું નામ જૈન છે જ નહીં ખરેખર. પેલી શરૂઆત ધર્મની ત્યાંથી થાય છે, આત્માને ઓળખવો. કે કર્મ પાત્રા પાડવા, રાગદ્વેષ ઓછા કરવા, એ બધી પ્રવૃત્તિ કરવી, એમાં જૈનપણું આવે કે નહીં? તો કે એ એક પ્રકારનો એવો વ્યવહાર કહેવામાં આવે છે. એવો વ્યવહાર હોય જ હોય. આર્ય જીવ હોય, કુણા પરિણામ વાળો જીવ હોય, એના મંદ કસાઈના પરિણામ હોય, અભક્ષનો ખાતો હોય, રાગ દ્વેષ મોહ ક્રોધ માયા માન માયાલોભના પરિણામ એને જેને ન વર્તતા હોય, એવું તો સાધારણ વિવેક તો દરેક જીવને હોવો જોઈએ. જો એવો ન વિવેક હોય તો એને આત્માની ઓળખાણ થઈ શકે નહીં. એ તો બધાને હોય. હવે તમે અન્યમતીમાં જાઓ ને, અન્યમતીમાં કુંભાર હોય ને, કુંભાર, એને ખબર હોય કે પાપ ન કરાય. સમજાય? મોચી હોય ને, જે સીવતો હોય જોડા, એને ખબર હોય કે પાપ ન કરાય, પૂન કરાય. એમ બધાને લોજિક હોય કે પાપ ન કરાય, પૂન કરાય. પણ એ પૂન પાપથી જુદો ધર્મ કેવી રીતે થાય? એ જૈન દર્શન શીખડાવે છે. પૂન પાપ કરીને તો અનાદિનો જીવ આ સંસારમાં ભટકે છે, પણ એનાથી જુદું એક ધર્મનું સ્થાન છે કે જેમાં આત્માને ઓળખતા ધર્મની શરૂઆત થાય. એ બહુ ઓછા જીવોને ખબર છે. જૈન દર્શનમાં આવ્યા પછી ઈ ખરેખર શીખવાનું છે. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. પહેલા તો કાંઈ કરવું એનું નામ ધર્મ છે જ નહીં. માત્ર આત્મા જાણનાર છે, ઈ કરનાર છે જ નહીં. આ ચક્ષુ શું કરે? ચક્ષુ છે ને, ઈ કરે શું? ચક્ષુનું કાર્ય શું? માત્ર જોવું. હવે તમારા શરીર ઉપર કંઈક ચાલ્યું જતું હોય તો ઈ ચક્ષુ દૂર કરી શકે? ઈ જોઈ શકે, ઈ દૂર ન કરી શકે કાંઈ. એમ આત્મા અંદર જાણનાર છે. ઈ જાણી શકે કે શરીરમાં આવા પરિણામ ચાલે છે, પણ એને દૂર ન કરી શકે. દૂર કરવાની શક્તિ નથી એનામાં. જેમાં ચક્ષુમાં જોવાની શક્તિ છે, કાંઈ ફેરફાર કરવાની શક્તિ નથી, એમાં આત્મામાં જાણવાની શક્તિ છે, કાંઈ ફેરફાર કરવાની શક્તિ નથી. અને જીવ ફેરફાર કરવામાંથી ઊંચો નથી આવતો. એ અજ્ઞાન છે, બીજું શું છે? અજ્ઞાન કહેવાય કોને? જેવું સ્વરૂપ છે એવું ન ઓળખવું, જેમાં ફેરફારની વૃત્તિ કેળવણી કરવી, એનું નામ અજ્ઞાન છે. હવે આચાર્ય ભગવાન, જીનેન્દ્ર ભગવાન, આચાર્ય ભગવાન તેમ કહે છે કે તારી અનાદિકાળથી અનંતકાળ સુધીની પર્યાયો નિશ્ચિત છે. તો અત્યારે મનુષ્ય છો તું, પછી આવતા ભવમાં તું સ્વર્ગમાં જવાનો છો, સ્વર્ગમાંથી પાછો મનુષ્ય થવાનો છો, મનુષ્યમાંથી સમ્યક દર્શન પ્રાપ્ત કરીને કેવળ જ્ઞાન પામવાનો છો. ત્યાં સુધીની પર્યાયો તારી નિશ્ચિત છે, પણ તું એને ફેરફાર કરવાના બાના નીચે તારી મનુષ્ય પર્યાયને ખરેખર તું તિર્યંશમાં લઈ જવાના પ્રયત્ન ચલી રહ્યો છો. ફેરફાર થઈ શકતો નથી. તારો અભિપ્રાયમાં છે ને ફેરફાર કરવાની વૃત્તિ ચાલુ થઈ ગઈ છે. જ્યાં સુધી એવી વૃત્તિ રહેશે ત્યાં સુધી પ્રવૃત્તિ બગડશે, અને ત્યાં સુધી નિવૃત્તિ નહીં પડે. વૃત્તિ એટલે શ્રદ્ધા, પ્રવૃત્તિ એટલે જ્ઞાન, નિવૃત્તિ એટલે ચારિત્ર, અને વૃત્તિપૂર્વક પ્રવૃત્તિ કરી અને નિવૃત્તિ સેવે એનું નામ સમાધિ, એટલે કે ત્રિકાળી દ્રવ્યનું સ્મરણ. આવી સ્થિતિ છે. આ સ્થિતિનો ખરેખર અભ્યાસ કરે ને તો એને ખૂબ મજા આવે, ખૂબ એને સમજણ થાય. પછી ઊંડો ઉતરે કે ભાઈ યોગ્યતા શું, અંદરમાં ગુણ કેવી રીતે હોય, અંદરમાં આનંદ ગુણો પથરાયેલા કેવી રીતે હોય, એનું અસંખ્ય પ્રદેશિત ક્ષેત્ર કેવી રીતે હોય, એનો ત્રિકાળ કાળ કેવી રીતે હોય, એનો ભાવ કેવી રીતે હોય, એવું અંદર નિર્વિકલ્પ વસ્તુ કેવી હોય, એ નિર્વિકલ્પ વસ્તુમાં અને વસ્તુમાં ભેદ કરવો એનું નામ વિકલ્પ કહેવાય, એનું નામ પરદ્રવ્ય કહેવાય, નિર્વિકલ્પ વસ્તુને સ્વદ્રવ્ય કહેવાય. એ બધી તો બધી સૂક્ષ્મ ચર્ચાઓ છે. એ ચર્ચા તો આખી અંદરની ઊંડાણની ચર્ચા છે. એટલે આવી વસ્તુની વ્યવસ્થા છે, આવું વસ્તુનું સ્વરૂપ છે.
કયો પ્રશ્ન આવ્યો? Eight, really. If you are ready, you can go. તમે જમી લીધું?